સાયકલ ચાલકોને આપ જોઈ રહ્યા હતા, તેમના આખા પૈડા પણ ડૂબેલા હતા। સુરતમાં આબ ફાટ્યાની સ્થિતિ। સુરત શહેરમાં 6 કલાકમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો। મેઘરાજાની તોફાની બેટિંગ નજરે પડી। શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે। અડાજણ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। ચોકસીવાડી વિસ્તારમાં ઘૂંટણસમા પાણીનું સામ્રાજ્ય। કૃષ્ણનગર સોસાયટીમાં જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી જોવા મળશે। ઘરોની અંદર પણ પાણી ભરાઈ ગયા છે। ઘરવખરી પલળી ચૂકી છે, તેનું નુકસાન પણ સહન કરવું પડશે। તો સુરતમાં એસએમસીના પાપે વાહન ચાલકોને હાલાકી પડી છે। સાંબેલાધાર વરસાદ વરસ્યો અને દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે। દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવે છે, કરોડો રૂપિયાનો વેડફાટ કરવામાં આવે છે, પરંતુ હકીકત એ છે કે આ વખતે પણ, આ વર્ષે પણ સુરતની સુરત બગડી છે, કારણ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને સમય ન મળ્યો કે તે પ્રી મોન્સૂન કામગીરી સારી રીતે કરી શકે। તેના જ આ પરિણામ છે કે સુરતના રસ્તાઓ જળમગ્ન થયા છે। ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે, ક્યાંક કેડસમા પાણી ભરાઈ ગયા છે। જે વિદ્યાર્થીઓ છે તે પણ પરેશાન થયા। સ્કૂલની બહાર પણ પાણીનો જમાવડો થયો। વાલીઓ જીવના જોખમે વિદ્યાર્થીઓને લેવા માટે પહોંચ્યા અને પોતાના ઘર સુધી સુરક્ષિત લઈ આવ્યા। જ્યાં પણ પાણી ભરાયા છે ત્યાં ઝડપથી પાણી ઓસરે તે માટે કોઈ વ્યવસ્થા નથી જોવા મળી, એટલે જ નાગરિકોનો રોષ પણ નજરે પડ્યો। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ વરસાદનો વિરામ પણ નથી જોવા મળ્યો। બીજી તરફ જે પાણી છે તેનું જળસ્તર સતત વધી રહ્યું છે રસ્તા પર પણ। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, જો આપ ન્યૂઝ 18 ગુજરાતીની આ સ્ક્રીન જોઈ રહ્યા હો તો પોતાના એસીના ચેમ્બરમાંથી બહાર નીકળીને જમીન પર કામ કરવાનું રાખો, તો સુરતના નાગરિકોને પરેશાન ન થવું પડે। જોકે આ દરમિયાન સુરતના જે બાળકો છે તેમણે મજા માણવાનો આ અવસર ચૂક્યો નથી। તેઓ રસ્તા પર જાણે કે સ્વિમિંગ પુલ બની ગયું હોય તેની મજા માણતા પણ જોવા મળ્યા છે। અને એક વર્ગ એવો પણ છે જે ધંધા અર્થે નીકળ્યો હશે, નોકરી જવા અર્થે નીકળ્યો હશે, પરંતુ તેમને વરસાદ વિલન બન્યો, રસ્તામાં પાણી મળ્યું, વાહન ચાલકોના વાહનો ખોટકાઈ ગયા। જે અન્ય હાજર નાગરિકો છે તે તેમની મદદ કરતા નજરે પડ્યા, કારણ કે સુરતના લોકોને પણ ખબર છે કે જો વાહન ખોટકાશે, જો અમે કોઈ મુશ્કેલીમાં ફસાવીશું તો કોઈ પણ તેમની વહારે નહીં આવે, કોઈ અધિકારી તેમને બચાવવા નહીં આવે, કોઈ કર્મચારી નહીં આવે। જાતે જ પોતાની મદદ કરો અને આ પાણીમાંથી બહાર નીકળો। મેઘરાજાની તોફાની બેટિંગ માટે શું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તૈયાર ન હતું? એસએમસીના અધિકારીઓએ આખરે શું કામગીરી કરી તેનો પુરાવો આપવો જોઈએ। માત્ર ને માત્ર કાગળ પર જ કામગીરી કરી છે કે પછી જમીન પર પણ કામગીરી કરી છે? સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 8 ઇંચથી વધુ વરસાદ। સુરત પાણી થયું છે। ડભોલી, સિંગણપોર મેઇન રોડના દ્રશ્યો જુઓ, જ્યાં રસ્તાઓ પાણીમાં તરબોળ, ભરાયેલા પાણીમાં વાહનો ડૂબ્યા છે। તો ખૂબ જ ઊંચેથી આ તસવીરો લેવામાં આવી છે। એક નાગરિકે પોતાના કેમેરામાં આ તસવીરો કેદ કરી છે। કાર જુઓ, કારને આખા પૈડા ડૂબી ગયા છે। બીજી તરફનો જે રોડ છે ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે। રિક્ષાએ જાણે કે જળ સમાધિ લીધી હોય તે પ્રકારની તસવીરો સામે આવી। તમને આ દ્રશ્યો જોઈને એવું લાગતું હશે કે કોઈ નદી જોઈ રહ્યા છીએ જ્યાં વચ્ચે એક ફાંટો છે, પરંતુ એવું જરાય નથી। આ સુરતના રોડ છે જેની ઉપર પાણીનું સામ્રાજ્ય છે। હવે આગળ વધી અને વાત કરીએ બારડોલીની। ધોધમાર વરસાદ અહીં ખાબક્યો। શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। ડીએમનગર પાણીમાં ગરકાવ, સમગ્ર વિસ્તારમાં પાણી ભરાતા ભારે મુશ્કેલીનો સામનો લોકોને કરવાનો વારો આવ્યો છે। પાણી દર વર્ષે આ વસ્તુ નગરપાલિકામાં બી જાણ કરવા, પ્રાંતમાં બી જાણ કરવા છતાં કોઈ તંત્ર હાથમાં લેવાતું નથી। આ કેટલા વર્ષથી આ ચાલતું આવ્યું છે ને જે જાણ કરીએ તો પછી પાછળથી કે આ નહીં થશે, તે નહીં થશે, બસ ખાલી ખોટીના પાર્ટી ફંડના નામે પૈસા ઉઘરાવવા છે લોકોએ, કામ કોઈ કરવું નથી। આખો ઉનાળો અમે કેટલા નગરપાલિકામાં કેટલી વાર અમે ગયેલા છે તો કે બધું થઈ જાય પણ કશું થયું નથી। કેટલી તકલીફ પડે છે? તકલીફ એટલે પૂરેપૂરી, તમે જો રાતના ઊંઘ નહીં થાય, ગાડીઓને કેટલું નુકસાન। છેલ્લા 4 વર્ષથી આ પાણીનો ભરાવો થાય છે। તંત્રને અમે જાણ કરતા હોવા છતાં આ તંત્ર કઈ સેવા આપતું નથી। તો અમારે અહીંયા ઘરની અંદર અમે બધા કેદો થઈ જાય છે, બહાર નીકળાતું નથી, જવાતું નથી।
તો અમારે રાશન પાણી લાવવું હોય તો કઈ રીતના લાવીએ? સુરત જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ નોંધવા પામ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો બારડોલી નગરની અંદર વહેલી સવારથી 2 વાગ્યા સુધીમાં 4 ઇંચથી 4.5 ઇંચ વરસાદ ખાબકતા બારડોલી નગર થયું છે પાણી। જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી। આ વાત કરીએ છીએ ડીએમ નગરની અંદર છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યા છે। છેલ્લા આ 7-8 વર્ષથી ડીએમ નગરની અંદર સામાન્ય વરસાદની અંદર પાણી ભરાઈ જવા પામે છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે ડીએમ નગરની અંદર ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકો માટે એક હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વાહન ચાલકો તેમજ ઘરના રહીશો અને વિદ્યાર્થીઓને પણ અવન જવન કરવા માટેની આજે ડીએમ નગરમાંથી તકલીફ પડી છે। દ્રશ્યમાં જોઈ શકો છો ઘૂંટણસમાં પાણી ભરાતા હાલ સ્થાનિકો આ હાલાકીનો ભોગ બનવા પામ્યા છે। વહીવટીતંત્ર દ્વારા અનેક વખત સ્થાનિકોએ રજૂઆત કરી છતાં પણ સમસ્યા ઠેરની ઠેર જોવા મળે છે કે જ્યારે વરસાદની સિઝન શરૂ થતાની સાથે જ આજે ડીએમ નગરના રહીશોના જીવ તાળવે ચોંટી જાય છે કે ડીએમ નગરની અંદર માત્ર 3 થી 4 ઇંચ વરસાદ વરસતા ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકોની હાલત દયનીય થવા પામી છે। ખાસ કરીને આજે બારડોલી તાલુકાના જે ખાડી ગ્રામ્ય વિસ્તારની ખાડીમાંથી જે પાણીમાં આવતા હોય છે જે અંતર્ગત આજે ડીએમ નગરની અંદર પાણી ભરાવાની સમસ્યા છે। સુરત શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો। ઓલપાડના કીમ વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો। અમૃતનગર સહકારી જન સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। કીમ રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પણ પાણી ભરાયા। ઠેર ઠેર પાણી ભરાતા અનેક વાહનો ખોટકાયા। બાળકો પણ વરસાદની મજા માણતા નજરે પડ્યા। દરેક જણાને તકલીફ પડે છે। આનાથી રોગચાળાઓ વધવાની શક્યતા છે। માખી મચ્છરનો ઉપદ્રવ વધે છે। બીજું કે નાકા પર જ જેઈબીનું ટ્રાન્સફોર્મર છે અને કોઈક વાર એમાં વાયર લીકેજમાં પ્રોબ્લેમ આવ્યો અને કરંટ ઉતર્યો તો એમાં પણ શું થાય એ કંઈ નક્કી નહીં। તો કઈ રીતે પાણી ભરાયા છે અને તેના કારણે નાગરિકો પરેશાન થયા છે તેની પ્રતિક્રિયાઓ પણ ન્યૂઝ 18 ગુજરાતી તમારા સુધી પહોંચાડી રહ્યું છે। સુરતના કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો। કામરેજ તાલુકામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો। કામરેજ નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા। સર્વિસ રોડ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી પડી। થોડા સમય પહેલા કરોડોના ખર્ચે ગટર બનાવવામાં આવી હતી, જોકે ફરીથી પાણી ભરાતા કામગીરી પર આશંકા છે। સર્વિસ રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। आप देख पा रहे हैं जैसे है ना हर साल पानी लगता है सेम टू सेम है ना, इस साल भी वैसे ही पानी भरा गया। प्रशासन ये समस्या कम से कम 10-12 साल से, जब तक पानी ब्लॉकेज रहता है तब तक काम कर नहीं पाते। कई बार यहाँ पे काम हुआ लेकिन स्टिल सारा प्रॉब्लम सेम टू सेम ही है। સુરત જિલ્લાની અંદર તમામ તાલુકાની અંદર વહેલી સવારથી સાર્વત્રિક વરસાદના દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્યની અંદર જોઈ શકો છો કે કામરેજની અંદર વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી 5 ઇંચ જેટલો વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। અને આજે કામરેજના સર્વિસ રોડની ઉપર આજે વરસાદી પાણીનો ભરાવો થતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અને ખાસ કરીને આ દ્રશ્ય જોઈ શકો છો કે અહીં જે આ સર્વિસ રોડના કામરેજના દ્રશ્ય છે, આ દર વર્ષે જ આ સ્થિતિનું નિર્માણ થાય છે। અનેક વખત સ્થાનિકોએ પણ રજૂઆત કરી છે, છતાં પણ કોઈ પણ જાતની વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવતી નથી। જે અંતર્ગત ખાસ કરીને આપણી સાથે સ્થાનિક છે એમની સાથે વાતો કરવાનો પ્રયાસ કરીશું। જી, તમારું નામ, કેટલા વર્ષથી આ પાણી ભરવાની સમસ્યા શું કહેશો? मैं तो यहाँ नवा छू यार। આ વરસાદી પાણી ભરાતા હાલ વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ આ પરિસ્થિતિ હેરની હેર જોવા મળી રહી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કામરેજ, સુરત। સુરતના બારડોલીમાં ધોધમાર વરસાદ પડતા રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા। રેલવે અંડરપાસમાં 6 ફૂટથી પણ વધુ પાણીનો ભરાવો થયો છે। અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહારને અસર। સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા બેરિકેડ મૂકવામાં આવ્યા છે। અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરત જિલ્લામાં વહેલી સવારથી તમામ તાલુકામાં વરસાદ પડતા સમગ્ર જિલ્લાની અંદર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે બારડોલી નગરની અંદર વહેલી સવારથી ધોધમાર વરસાદને પગલે
એ બારડોલીથી બાબેલને જોડતો રેલવે અંડરપાસની અંદર આ પાણી ભરાઈ જવા પામ્યા હતા, જે અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા આજે અંડરપાસનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે આ રેલવે અંડરપાસની અંદર 5.5 થી 6 ફૂટ જેટલા પાણી ભરાતા હાલ વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। હાલ જે બારડોલીથી બાબેલ તરફ જવા માટે રેલવે ફાટકનો જ ઉપયોગ કરતા રેલવે ફાટક ઉપર જે વાહન ચાલકોને હાલાકી પડે છે, ટ્રાફિકની સમસ્યા, ટ્રાફિક પણ એટલો થવા પામ્યો છે। વહીવટી તંત્રએ જે પ્રી મોન્સૂનની કામગીરી કરી હોવાનો દાવો કરે છે, પરંતુ આ દ્રશ્ય કંઈક અલગ કહી જાય છે કે પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ ઉપર જે હોય એવું ચોક્કસપણે આ દ્રશ્ય જોવા મળી રહ્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં સારો વરસાદ પડતા નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો। હાલ જળ સપાટી 119 મીટર છે અને ડેમમાં 2723 મિલિયન ક્યુબિક મીટર પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો ઉપલબ્ધ છે। જો કે ઉપરવાસમાંથી 20,870 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, એટલે પાવર હાઉસ દ્વારા 24,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। નર્મદા નદીમાં વધુ પાણી છોડવામાં આવતા ગરુડેશ્વરનો વિયર ડેમ કમ કોઝવે ઓવરફ્લો થયો। સુંદર આહલાદક નજારો જોવા મળી રહ્યો છે। ત્યાં પાછળ જે ડેમ ઓવરફ્લો થાય છે નર્મદા મૈયાના કિનારે, તો ત્યાં પણ અમે દર્શન કર્યા અને જોવાની અમને ખૂબ મજા આવી। હર કંકર એક શંકર એ ભાવનાથી અમે માતાજીના દર્શન કર્યા।